જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા 512 આવાસ મકાનના સર્વે હાથ ધરવામાં આવ્યા છે। 20 વર્ષ પહેલા બનાવવામાં આવેલા આવાસની હાલત હાલ જર્જરિત થતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આવાસમાં કેટલાક રહેણાંક છે અને કેટલા ખાલી છે તેનું સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકાની સ્લમ શાખા, એસ્ટેટ શાખા દ્વારા અલગ અલગ 6 ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો છે। આજરોજ માનनीय કમિશનર શ્રી ડીએન મોદી સાહેબના આદેશ અનુસાર અને માનनीय ડીએમસી શ્રી ડીએ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અને આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની સાહેબની જે રીતે સૂચના મળેલ છે તે પ્રમાણે આ ખાસ કરીને ચોમાસાની જે સ્થિતિ છે ત્યારે આ જે તે વખતે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા અંદાજે 20 થી વધુ વર્ષ જૂની આ આવાસ યોજના હોય કે લાલવાડી વિસ્તારમાં 512 આવાસો આવેલા છે। તો તે આવાસોમાં હાલ કેટલા લોકો વસવાટ કરે છે, કેટલા બંધ છે, એ રીતે આખી એક સર્વે કરવાનું કામગીરી ચાલુ છે। અને જે સર્વે કર્યા પછી આપણને ખ્યાલ આવશે કે ભાઈ આકસ્મિક સંજોગોમાં જો સ્થળાંતરિત કરવાના થાય તો કાર્યવાહી કરી શકાય અને ભવિષ્યમાં જો જે સરકારની નીતિ છે એ પ્રમાણે પુનઃવસન કરી નવા આવાસો બનાવવાનું પણ જો આ એક વિચારણા ચાલે છે તો એના માટેનો પણ રોડ મેપ છે એ કરી શકાય। એ હેતુથી આજે અમે જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, સિક્યુરિટી શાખા, એસ્ટેટ શાખા આની સંયુક્ત ટીમ બનાવી અને અલગ અલગ અમે 6 ટીમોની રચના કરી છે અને 6 ટીમો દ્વારા આ એક પ્રાથમિક સર્વે છે એ કરવા